ન્યૂ યરની ઉજવણીને લઈને મોટા શહેરમાં પોલીસે એક્શન પ્લાન બનાવ્યા છે। અમદાવાદમાં 6000 પોલીસ કર્મી તૈનાત કરવામાં આવ્યા છે, તો વડોદરામાં પણ ઉજવણીને લઈને પોલીસ એક્શન મોડમાં છે। વાહન ચેકિંગ સહિત નશેબાજો સામે કડક કાર્યવાહી કરવા માટેની તૈયારી પોલીસે કરી છે। વર્ષ 2025 એટલે કે નવા વર્ષની શરૂઆત થવાની હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે, ત્યારે નવા વર્ષની ઉજવણી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે મોટા શહેરોમાં પોલીસ દ્વારા અલગ અલગ એક્શન પ્લાન બનાવવામાં આવ્યા છે, જેમાં તમામ શંકાસ્પદ હોટલો, ફાર્મ હાઉસ પર વોચ રાખવા, સતત વાહન ચેકિંગ, કોમ્બિંગ કરવાની સાથે લિસ્ટેડ બુટલેગરો અને ડ્રગ્સના ગુનાઓ સાથે સંકળાયેલા આરોપીઓ પર સર્વેલન્સ રાખવામાં આવી રહ્યું છે। ઉજવણીને લઈને અમદાવાદ, વડોદરા સહિત અન્ય શહેરોમાં પોલીસે ખાસ એક્શન પ્લાન બનાવ્યો છે। અમદાવાદમાં 6000 જેટલા પોલીસ કર્મી બંદોબસ્તમાં તૈનાત કરાયા છે। આ સાથે 300 બ્રેથ એનાલાઇઝર સાથે પોલીસ કર્મીને ફરજ પર મુકાયા છે, જ્યારે 500 થી વધુ બોડી વોર્ન કેમેરા સાથે અલગ અલગ ચેકપોઇન્ટ પર પોલીસ કર્મીઓની તૈનાતી કરાઈ છે। શહેરના તમામ ડીસીપી, એસીપી, પોલીસ ઇન્સ્પેક્ટરને તેમના સ્ટાફ સાથે વાહન ચેકિંગ અને કોમ્બિંગ કામગીરી માટે તાકીદ કરાઈ છે। સીજી રોડ, એસટી હાઈવે, સિંધુ ભવન રોડ પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। આ ઉપરાંત પાર્ટી પ્લોટ ક્લબના આયોજકો સાથે પણ પોલીસે બેઠક કરી મહિલા સુરક્ષા માટે શી ટીમ તૈનાત રાખવામાં આવી છે। શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં પણ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે। જે અમદાવાદ શહેરમાં 100થી વધારે ચેકિંગ પોઈન્ટ રહેશે અને પોલીસ દ્વારા તમામ ચેકિંગ પોઈન્ટ ઉપર 500થી વધારે બોડી વોર્ન કેમેરા સાથે જે બ્રેથ એનાલાઇઝર છે એ રાખવામાં આવશે। કોઈ ડ્રિંક એન્ડ ડ્રાઈવ ના કરે અને નશામાં નહીં ફરે એના માટે ડ્રગ ટેસ્ટિંગ યુનિટ છે એ પણ તૈનાત કરવામાં આવશે। જ્યાં વધારે ભીડભાડ અને ઉજવણી થાય છે એવા વિસ્તારો જેવા કે સિંધુ ભવન રોડ, એસજી હાઈવે, સીજી રોડ, ત્યાં ડીસીપી કક્ષાના અધિકારી રહેશે। તો આવી જ રીતે વડોદરા શહેરમાં વર્ષ 2024ને બાય બાય અને 2025ને વેલકમ કરવા માટે સૌ કોઈ આતુર છે। ખાસ કરી યુવાધન દ્વારા 31 ડિસેમ્બરની આતુરતાથી રાહ જોવાઈ રહી છે, ત્યારે વડોદરામાં પણ પોલીસ દ્વારા કોમ્બિંગની કાર્યવાહી કરવામાં આવી છે। પોલીસ વિભાગ સંપૂર્ણ એલર્ટ મોડમાં આવી ગયો છે। શહેરના અલગ અલગ વિસ્તારમાં પોલીસ દ્વારા સતત વાહન ચેકિંગ તથા પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે। વડોદરા શહેરમાં એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટ પર સઘન વાહન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। આ ઉપરાંત બુટલેગર અને ગેમ્બલરને ટાર્ગેટ કરી કેસો કરી કાર્યવાહી કરવામાં આવી રહી છે, જ્યારે ડ્રિંક એન્ડ ડ્રાઈવ અને ઓવરલોડિંગ સહિતના જાહેરનામા ભંગના ગુનાઓ આચરનાર સામે પોલીસ દ્વારા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે। આ ઉપરાંત શી ટીમના વાહનો, પીસીઆર અને ટ્રાફિક પોલીસ સ્ટેશન સહિતના વાહનોનું નિરીક્ષણ કરવામાં આવ્યું છે। શહેરમાં 250 જેટલા બ્રેથ એનાલાઇઝર ટૂલ છે, જેની મદદથી પોલીસ ચેકિંગ કરશે, તેમજ એનડીપીએસ ડિટેક્શન કીટના માધ્યમથી ડ્રગ્સનું સેવન કરીને નીકળતા લોકોનું સ્થળ પર ચેકિંગ કરવામાં આવશે। 31 ડિસેમ્બર 2024ના અનુસંધાને શહેર પોલીસ દ્વારા છેલ્લા એક અઠવાડિયાથી આપણા કેટલાક પ્રકારના પૂર્વ તૈયારીઓ કરી રહ્યા છીએ। તેના ભાગરૂપે તમે પણ જોયું છે, આપણા શહેરના મુખ્ય એન્ટ્રી એક્ઝિટ પોઈન્ટ ઉપરના આપણા ચેકપોસ્ટ એમને સતર્ક કરી છે। શહેરના જાણીતા બુટલેકર, ગેમ્બલર એવા એલિમેન્ટ્સને આપણે ટાર્ગેટ કરીને કેટલાક કેસો કરવાની કાર્યવાહી હાથ ધરી છે। ઉજવણીના નામે નશો કરનારાઓ પર નજર રાખવા માટે ગુજરાત પોલીસે એક્શન પ્લાન ઘડી કાઢ્યો છે। એમાં પણ અમદાવાદ પોલીસ વિભાગ તો દારૂડિયા અને નશેડીઓને પાઠ ભણવા માટે હજારોની સંખ્યામાં પોલીસ જવાનોને ખડે પગે રાખ્યા છે। ઉજવણીમાં લોકો વચ્ચે કેટલાક નશેબાજો અને અસામાજિક તત્વો પણ પોતાની કરતૂતોથી બાજ નથી આવતા, ત્યારે તેમને ડામવા આ વખતે પોલીસે ખાસ તૈયારીઓ કરી છે। વડોદરાથી રૂપેશ ચોકસી સાથે વિરેન્દ્રસિંહ ભાટી, GSTV, અમદાવાદ।